નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આજે ગોંડલ તાલુકાના સ્કૂલ સંચાલકો અહીંયા મારી મુલાકાતે આવ્યા છે. અમારે ભૂતપૂર્વ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન ગોંડલના પ્રમુખ છે ડાંગર સાહેબ છે, સરદાર પટેલ સ્કૂલના સંચાલક અશોકભાઈ છે, નિકુંજભાઈ, ભાવેશભાઈ, વિજયભાઈ, અમારે જયંતિભાઈ અને આ હિતેશભાઈ, આ બધા સંચાલકો આજે અહીં મુલાકાતે આવ્યા છે. એને એક પ્રશ્ન છે ખાસ કરીને હિતેશભાઈને. તો હિતેશભાઈ, શું પ્રશ્ન છે તમારે? મને સાહેબ પ્રશ્ન એવો છે કે તમે 18 વર્ષ જે આ સંસ્થામાં હતા, એજ્યુકેશન ફિલ્ડમાં હતા, પટેલ સ્કૂલનું આવડી મોટી બ્રાન્ડ નેમ હતી, તમે એજ્યુકેશનમાં બહુ મોટું બ્રાન્ડ કર્યું એજ્યુકેશનનું આજુબાજુના ગામડામાં. ઇવન તમારે ગોંડલથી પણ આ સ્કૂલમાં છોકરા ભણવા આવતા એવી મને વાત મળી, સિટીમાંથી તેમ હોય આવતા. અને 18 વર્ષ સુધી તમે એટલું સરસ મજાનું એજ્યુકેશન આપ્યું, બ્રાન્ડ નેમ કરી. પટેલ નામ મને ખબર છે, બહુ મોટી બ્રાન્ડ હતી, કારણ કે અમે તમારા પાડોશી છે એટલે અમને તો ખ્યાલ જ હોય. તો 18 વર્ષ પછી એજ્યુકેશન ફિલ્ડમાંથી તમને ખેતીવાડીમાં જે આ દવા છાંટવાનું તમે જે મશીન બનાવ્યું, તો એનો આઈડિયો કેવી રીતે આવ્યો તમને? એમાં કેવી રીતે તમે આવ્યા? એમાં 2018-19માં મેં સ્કૂલ બંધ કરી દીધી. અને સ્કૂલ બંધ કરવાનો હેતુ એ છે કે મેં એક નવી સ્કૂલ, તમે જાણો છો કે 2 એકરમાં બીજી સ્કૂલ ભાગીદારીમાં કરી હતી, અને એ ભાગીદારીમાં થોડાક ડિસ્ટર્બન્સ થયા, એટલે મારે સ્કૂલ આ બંધ કરવી પડે એવી સ્થિતિ નિર્માણ થઈ. પછી હું ખેતી સંભાળતો હતો, અને આમ તો કંઈ કરવું નહોતું, કારણ કે મારો સન જોબ કરે છે, એટલે મારો કંઈ ખાસ બિઝનેસ કરવાનો કોઈ ઈરાદો જ નહોતો. પણ વાડીએ જે દવા છાંટવાના પંપ, આપણે મોસ્ટ ઓફ કેવું હોય, આપણે મેન્યુઅલ 15 લીટરના પંપ હોય, એનેથી જે દવા છાંટતા હતા આપણા મજૂર, એ છાંટવાની પદ્ધતિ મને નહોતી ગમતી. એટલે મેં મારા માટે સ્પેશિયલ 4 મહિના રખડી અને આ ટાઈપનું, હું અત્યારે જે પંપ બનાવું છું એવા 4 મહિના રખડીને મેં મારા માટે પંપ બનાવ્યો. એ પંપ બનાવ્યા પછી ઘણા લોકો જોવા આવવા માંડ્યા. ખાસ કરીને ગોંડલ એક ખેડૂત મોલ કરીને એક મોટો એગ્રો છે, એને મારો વિડીયો બનાવ્યો. એટલે એ વિડીયો થોડોક હાઇલાઇટ થયો ને એમાં કેટલાક લોકો એવું કહેવા માંડ્યા કે મને બનાવી દો. તો મેં આ ચાલુ કર્યું. તો લોકોએ એવડો ભરોસો મૂક્યો કે અત્યારે આપણી પાસે 15-15, 20-20 દિવસના વેઇટિંગ છે, એવું અત્યારે આપણી સ્થિતિ આ ત્રીજા વર્ષે થઈ ગઈ એમ. એટલે લોકોએ આપણને સ્વીકાર્યા ને આપણી ઉપર ભરોસો મૂક્યો એમ. એટલે એ રીતે આ ચાલુ થયું. બરોબર. એમાંથી તમારે 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો? 2 વર્ષ થયા. તો પછી તમે 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો, અત્યારે એસપીજી નામ તમે રાખ્યું છે, અત્યારે તમારી બ્રાન્ડ આમાંય બહુ મોટી થઈ ગઈ. આફ્રિકા તમારા મશીન જાય છે, બધે આઉટ સ્ટેટમાં, તમારા રાજ્યમાં તમારા આપણે આ દવા છાંટવાના મશીન તમે મોકલો છો. અને આવું સરસ માણસો ભરોસા કરી અગાઉ પૈસા તમને આપી દે, ભાઈ તમે એને 15 દિવસ 20 દિવસે તમે માલ એને આપો છો મશીન. તો એસપીજી નામ છે, એ બ્રાન્ડ નેમ તમે ક્યાંથી ચોઈસ કર્યું એમ? જો નામ કંઈક અલગ હોવું જોઈએ એવો મારો પહેલેથી શોખ છે. એમાં ખાસ કરીને કહું તો મારા મકાનનું જ્યારે નામ રાખવાનું થયું ત્યારે મેં 3 થી 4 મહિના સુધી મકાનના નામ વિચારવામાં સમય કાઢ્યો. કારણ કે મારે એવું નામ રાખવું હતું કે લગભગ ક્યાંય હોવું ન જોઈએ. એટલે પછી મેં હાસ નામ રાખ્યું. હાસ આમ મને વિચાર આવ્યો કે કારણ કે ઘરનું નામ હાસ એટલા માટે હોવું જોઈએ કે આખી દુનિયામાં તમે ગમે ત્યાં રખડો, કદાચ 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાંથી આવ્યો હોય તો આપણું ઝૂંપડા જેવું મકાન હોય તો હાસ તો તમને શાંતિ થાય. મારે એવું કંઈક નામ જોતું હતું જે એને ઘરને અનુરૂપ હોય, એટલે મેં હાસ નામ રાખ્યું. હવે પછી મારે આ હતો, અત્યારે મેં પંપનું ચાલુ કર્યું, પછી મારા બ્રાન્ડનો પ્રશ્ન હતો. તો ઘણા નામ વિચાર્યો હોય, એમાં ખાસ કરીને હું ગુજરાતની વાત કરું ને અથવા તો ભારતની, તો 70% નામ લગભગ દેવી દેવતા કે ભગવાન કે એવા નામ ઉપર આપણે દીકરા ઉપર હોય. પેલા તો 70% દેવી દેવતા ઉપર ભગવાનના નામ, પછી દીકરો દીકરી ઉપર લગભગ 25% નામ હોય. એટલે 95% નામ તો આ 2માં વહી ગયા. હવે પછી 2-3% નામ એવા વધ્યા કે જેમાં પ્રાંત વાઇઝ હોય, જેમ કે ભારત ટ્રેડર્સ કે સૌરાષ્ટ્ર કે ગુજરાત કે એવા પ્રાંત વાઇઝ નામ હોય. પછી કોઈ સિટીનું નામ હોય, કોઈ અટક હોય, ઘણાને અટક હોય, જેમ કે આ મોદી સ્કૂલ છે, ધોળકિયા સ્કૂલ છે, એવું, અથવા તો સરનેમ ઉપર નામ હોય. એટલે આવા બિઝનેસ, અદાણી છે, એટલે આવા બિઝનેસ હોય કે જે અટક ઉપર હોય. હવે ત્રીજા ક્રમે જે કદાચ 1% નથી, એ એવા છે કે જે કંઈક અલગ જ નામ હોય, પણ મારે તો ડિક્શનરીમાં ક્યાંય નો હોય એવો શબ્દ ગોતતો હતો. તો હવે એમાં ગોતતા વિચાર કરતાં મને મળ્યું કે આપણી ઘરે જ નામ છે. જેમ કે સાહેબ, મારા છોકરાના લગ્ન કર્યા પાર્થના, એ છોકરીનું નામ એસા છે, બરાબર? એટલે એસાનો એસ લીધો
અને પાર્થનો પી લીધો એટલે પુત્ર વધુના નામ ઉપર આ બિઝનેસ ચાલુ કર્યો. લગભગ હું માનું ત્યાં સુધી નથી. આખા ભારતમાં કદાચ લગભગ પુત્ર ન હોય, દીકરીનું નામ રાખે, દીકરાનું નામ રાખે, પણ અટક પુત્રવધુનું રાખે, નામ ન પ્રાંત હોય, રાખે, હા. દેવી દેવતાનું નામ રાખે, પણ પુત્રવધુના નામ ઉપર બિઝનેસ કર્યો હોય એવો કદાચ કોઈ નહીં હોય. અને એ મેં શરૂઆત કરી છે અને મને એમાં સફળતા મળી છે. એટલે યશા, અમારી જે યશા છે મારા દીકરાના પત્ની પુત્રવધુ, એનું યશા નામ છે. યશા અને પાર્થ એમ કરીને એસપી ભેગું કર્યું અને આ રીતે આ નામ તો કર્યું. આ ઉપરથી તમે સમાજને એવો સંદેશ આપી શકો ને કે ભાઈ પુત્રવધુ છે એને તમે દીકરી તરીકે દીકરી કદાચ તરીકે, અપનાવો હા. તો એની પાછળ સફળતા પણ મળી શકે હા, એમ. મળી, મને મળી. અને તમને મળી અને દરેક સમાજની મળી શકે ને. હા, ઈ તો આજે જો- પુત્રવધુને હવે દીકરી તરીકે અપનાવે તો ઘરના 90% પ્રશ્ન સોલ્વ થઈ જાય. સ્વીકારવી જ જોઈએ. સ્વીકારવી જોઈએ. દરેક અત્યારના સમાજને આ સમયમાં તો સ્વીકારવું ખાસ જોઈએ. હવેના જો કે આ સમાજમાં તો પહેલાંય ખાસ. કરવાની જરૂર હતી, પણ હવે તો અત્યારે તો ઘણો સ્વીકારવું સમાજ- પડે એમ. ના, દીકરી તરીકે જ સ્વીકારવી પડે. એટલે હવે તો ઘણો સમાજ આમ સુધરી ગયો છે અને હવે પુત્રવધુને લગભગ દીકરી તરીકે સ્વીકારે જ છે. હવે તો સ્વીકારતા સમાજમાં થઈ બધા સ્વીકારવા માંડ્યા છે દીકરી તરીકે. એટલે આ રીતે હિતેશભાઈ આપણે આ એસપી સ્પ્રેનું નામ રાખ્યું અને ઘણી સફળતા મળી છે. પણ હવે મારે તમે સ્કૂલ સંચાલકો બધે ભેગા થયા છો તો હવે આના પછી નેક્સ્ટ વિડીયો અત્યારે એ જ બનાવવાનો છે કે મારે હવે તમને એક પ્રશ્ન કરવો છે. ત્યાં સુધી આ વિડીયો આપણે આને સ્ટોપ કરીએ.